સુરતની સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક જીત નોંધાવી છે. કુલ 16 બેઠકોમાંથી ભાજપ સમર્થિત ઉમેદવારોએ 15 બેઠકો પર વિજય મેળવી ડેરીના વહીવટી પર મજબૂત પકડ બનાવી હતી. ચૂંટણીમાં એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસને એક પણ બેઠક પર વિજય મળ્યો નથી. પરિણામે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો છે. આ પરિણામને ભાજપ માટે મોટી રાજકીય સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. બીજી તરફ અપક્ષ ઉમેદવારોની જીત પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. સુમુલ ડેરીની ચૂંટણીના પરિણામ બાદ આગામી વહીવટી નિર્ણયો અને ડેરીના વિકાસને લઈને નવી દિશા નક્કી થશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. સંજયભાઈ બબનભાઈ સૂર્યવંશી, મુખરમુંડા તાલુકા 19 મત મળ્યા છે. હા, ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર તરીકે હવે પશુપાલકોના વિકાસ માટે દૂધના ભાવ વધુમાં વધુ આપવા માટે પ્રયત્ન કરીશ અને સુમુલનો વિકાસ કરીશ. પશુપાલકોનો વિકાસ થશે. હું રેસાભાઈ ચૌધરી, માંડવી બેઠકમાંથી મને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી કરાવેલી અને ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવારી કરેલી. ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂકેલો તે વિશ્વાસ આજે સાબિત થાય છે, એટલે હું ભારતીય જનતા પાર્ટીનો પહેલાં ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે એટલો જ વિશ્વાસ મારા પર મારા મતદારોએ પણ મૂક્યો. મારા તાલુકાના માંડવી અને હરેક તાલુકાના મતદારોએ મારા પર જે વિશ્વાસ મૂક્યો એને પણ હું એ લોકો માટે પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આગામના સમયમાં હું હંમેશા પશુપાલકો માટે, પશુપાલકોના હિતમાં અને પશુપાલકને લાભો થાય એવા સતત પ્રયત્ન કર્યા છે. આ મારી ત્રીજી ટર્મ છે, એટલે 2 ટર્મમાં મેં જે મારા કામગીરી મેં કરેલી એને જ જોઈને મારા પશુપાલકોએ મારા પર ખૂબ જંગી મહોબ્બતથી જીતાડીને મારા પર વિશ્વાસ મૂક્યો છે. ઓલપાડ મત વિસ્તારમાંથી જે મારા વિસ્તારના મતદારો પર મારા પર વિશ્વાસ મૂકીને મને જે ભવ્ય વિજય અપાયો છે, એટલે પહેલાં તો મારા મતદારનો આભાર માનું છું. ઓલપાડના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય મુકેશભાઈ, બ્રિજેશભાઈ, કુલદીપભાઈ અને સમગ્ર મારી સાથે કામ કરનાર મારા નીતિનભાઈ હોય કે તમામ મિત્રોનો મારા તબક્કે આભાર માનું છું. આગળના સમયમાં પશુપાલકને હિતમાં પશુપાલકને કઈ રીતે વધારે પૈસા આપી શકાય એ રીતનો વહીવટ કરવાની તમને ખાતરી આપું છું. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.